તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ગુસ્સેટ નું પેપર પણ આપણામાંથી જ હતું. મોટાભાગના પ્રશ્નો આપણે જે કરાયા હતા આઈએમપી પ્રશ્નો એમાંથી જ આખું પેપર હતું. ઘણા પ્રશ્નો તો રકમ બદલ્યા વગર બેઠે બેઠા પૂછી લીધા છે. બરાબર, તો આપણે ગુસ્સેટના પેપરનું સોલ્યુશન કરાવીએ. તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ બેટા. ક્વેશ્ચન નંબર 1, P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુત ડાયપોલની E જેટલી તીવ્રતા ધરાવતા સપાટ વિદ્યુત સમાંતર ગોઠવેલ છે. તો વિધિમાં ડાયપોલ મોમેન્ટ 90 ના કોણે ભ્રમણ કરે તો શું થાય? બેટા મેં કીધું હતું એ વખતે તમને કે જો 90 ના કોણે ભ્રમણ કરે તો PE અને 180 ના કોણે ભ્રમણ કરે તો 2PE. બરાબર, તો જવાબ કેટલો આવશે બેટા? PE. બરાબર, એ વખતે આપણે શીખવાડ્યું હતું. 1 સેન્ટીમીટર દેખો બેઠો આવી ગયો. 1 સેન્ટીમીટર 1 × 2 સેન્ટીમીટર ના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી આનું સોલ્યુશન તમારે કરવું હોય તો બેટા કરી શકો કે W = -PE cos 180 સોરી cos 90 - cos 0. બરાબર, તો -P cos θ2 cos 90 એટલે 0 -1 માઇનસ પ્લસ તો જવાબ થઈ જશે P. બરાબર, 1 સેન્ટીમીટર અને 1/2 સેન્ટીમીટર લંબચોરસ બેઠો આવી ગયો અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો ધાતુના સળિયાની સામસામેની બાજુ વચ્ચે એક બેટરી જોડી છે. તો સળિયાનો અવરોધ કેટલો હશે? તો બેટા જ્યારે અવરોધ મહત્તમ થાય, આપણે દાખલો ગણાવેલો છે, તો અવરોધનું સૂત્ર શું કહે કે R = જો પહેલા આપણે સૂત્ર હતું કે ρ = RA/L. તેના પરથી R = ρL/A. હવે બેટા એને કીધું છે કે અવરોધ મહત્તમ ક્યારે થાય બેટા? તો સર એક વસ્તુ છે કે જ્યારે એરિયા ઓછો ત્યારે અવરોધ મહત્તમ. બરાબર, તો સૌથી ઓછો એરિયા કોનો હશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો. તો બેટા આ બેનો એરિયા કેટલો થશે? તો કે 1/2 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ બેનો એરિયા કેટલો થશે? તો 10 સેન્ટીમીટર નો સ્ક્વેર. આ બેનો એરિયા કેટલો થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 × 1/2 એટલે કે 5 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. બરાબર, કારની એક સંગ્રાહક બેટરીનું EMF 6 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.2 હોય તો બેટરીમાંથી મહત્તમ કેટલો પાવર ખેંચી શકાય? બરાબર બેટા, આ દાખલામાં એમ તો જવાબ અલગ આવે છે, પણ આપણે લોજિકલી જો ગણવા જઈએ, નોર્મલી આપણી લેંગ્વેજમાં ગણીએ તો આપણી લેંગ્વેજમાં એમ કરી શકાય કે P = V²/R. આપણી લેંગ્વેજમાં આપણે ગણીએ તો 6 × 6 ભાગ્યા R ની વેલ્યુ કેટલી થઈ જશે? 0.2. તો 6 × 6 × 10 ભાગ્યા 2, 2 તરી 6, 6 તરી 18, 180 વોટ જવાબ આવે છે. બરાબર, ચલો એના પછી સામાન્ય વિદ્યાર્થીઓ માટે તો બેટા પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલ વિસ્ટોન બી સમતોલ સ્થિતિમાં હોય તો સમતોલન સ્થિતિમાં હોય તો આને R1 માન લઈએ, આને R2 માન લઈએ, આને R3 માન લઈએ અને આ બંનેને આપણે માન લઈએ R4. તો લખી શકાય R1/R2 = R3/R4. યસ, લખી શકાય. R1 ની વેલ્યુ 2/2 = 2 ભાગ્યા આ બંને સમાંતરમાં હોય તો કેટલું થઈ જાય? 6x 6 × x 6 + x. બરાબર, આ ઉડી ગયા. બરાબર, 6x અહીંયા 2 6 + x તો કેટલું થઈ જશે? 6x = 12 + 2x તો કેટલું થઈ જશે? 4x = 12. તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 3 ઓહ્મ. બરાબર, ઓપ્શન નંબર કયો આવી જશે? ડી આવી જશે. દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે સુવાહક તારનું તાપમાન વધારતા મુક્ત ઇલેક્ટ્રોન માટે ઉષ્મીય ઝડપ વધશે. બરાબર, એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતા પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યા અને વોલ્ટેજ સંવેદિતા ખાલી જગ્યા. બેટા પ્રવાહ સંવેદિતા બરાબર શું લખાય? NAB/K. તો આંટા n વધે તો પ્રવાહ સંવેદિતા વધે. બરાબર, તો પ્રવાહ સંવેદિતા વધશે પણ વોલ્ટેજમાં શું થાય? સર વોલ્ટેજ = NAB/KR. તો n ની આંટાની સંખ્યા વધે તો સામે અવરોધ બી વધે તો વોલ્ટેજ સંવેદિતા કેવી રહેશે? બદલાતી નથી. તો આંટાની સંખ્યા બમણી કરતા પ્રવાહ સંવેદિતા બમણી થશે અને પેલી બદલાતી નથી. ઓપ્શન નંબર બી આવી જશે. બરાબર, માથા પરથી પસાર થતી વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે તો 1.5 મીટર ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા કેટલી હશે? બેટા પૂર્વથી પશ્ચિમ દિશાની અંદર એક પ્રવાહ વહી રહ્યો છે આ દિશામાં. બરાબર, પૂર્વ પશ્ચિમ આપણે જોવા જઈએ તો આપણે એમને લખતા હતા એ વખતે તમે શીખવાડ્યું હતું નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. બરાબર, તો પૂર્વથી પશ્ચિમ દિશામાં જો કોઈ પ્રવાહ વહેતો હોય ભાઈ, બરાબર, તો આ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એક લાંબા સીધા તારમાંથી, તો લાંબો તાર હોય બેટા તો ઇન્ફાઇનાઇટ તાર μ0/4π × 2I/,
બરાબર. તો 10 ની -7 ગુણ્યા 2 ગુણ્યા કરંટ ની વેલ્યુ કેટલી આપેલી છે 90 ભાગ્યા એ ની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 1.5. બરાબર. તો અહીંયા પંદર છોક 90 એટલે અહીંયા એક મિનિટ લાવી દઈએ 60 તો 120 ગુણ્યા 10 ની -7 તો કે 1.2 ગુણ્યા 10 ની -5 તો 1.2 ગુણ્યા 10 ની -5 ટેસ્લા જવાબ આવ્યો. તો એક તો આ જવાબ છે આપણો અને એક તો આ જવાબ છે. હવે તો શોધવાનું છે કે દક્ષિણ તરફ કે ઉત્તર તરફ બેટા. તો હવે પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં વહી રહ્યો છે પ્રવાહ. જો પૂર્વથી પશ્ચિમ હોય તો આ રીતે આવે ભાઈ, બરાબર, આ રીતે આવે. જો આ રીતે આવે તો કયો ભાગ આવી જાય તો સાઉથ આવી જાય, દક્ષિણ તરફ આવે. હવે જો વિદ્યાર્થીઓને એમ જો ખબર ના પડતી હોય તો બેટા એમ ધારી દો કે નોર્થ તમારી તરફ, સાઉથ આ તરફ, નોર્થ સાઉથ, બરાબર. આ રીતે ધારી દો કે નોર્થ તમારી તરફ, નોર્થ સાઉથ, સાઉથ આ તરફ, બરાબર. દેખો ઉત્તર દક્ષિણ, આ તરફ પૂર્વ, આ તરફ પશ્ચિમ. મેં બી શીખવાડેલું છે એમસીક્યુઝમાં. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. પૂર્વથી પશ્ચિમ તરફ જતો હોય તો કઈ તરફ આવે ભાઈ પ્રવાહ, સોરી ઉત્તર દક્ષિણ, બરાબર. પ્રવાહ જઈ રહ્યો છે પૂર્વથી પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, ઉત્તર પાછળ દક્ષિણ, આ સાઈડ પૂર્વ, સૂર્ય ઉગે પૂર્વ, આ સાઈડ પશ્ચિમ. જો પૂર્વથી પશ્ચિમ જતો હોય, પૂર્વથી પશ્ચિમ જતો હોય તો કઈ સાઈડ આવે દક્ષિણ સાઈડ આવે, બોર્ડની તરફ, બોર્ડ તરફ દક્ષિણ છે. આઈડિયા આવી ગઈ, બરાબર. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીય ક્ષેત્રને V જેટલી રેખીય અને R જેટલી વર્તુળમાં કરતો કણના પરિપથનો આવર્તકાળ, આવર્તકાળ T બરાબર 2 પાઈ m/qb, બરાબર. પરિભ્રમણનો આવર્તકાળ T બરાબર 2 પાઈ m/qb. તો બેટા V અને R બંને પર આધાર રાખતો નથી. ના V ની જરૂર પડે ના R ની જરૂર પડે. ઓપ્શન નંબર C આવી જશે. એના પછી ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10 - 4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય બેટા? મેગ્નેટિક મોમેન્ટ M is equals to NIA, બરાબર. તો શું કીધું છે 800 આંટાવાળા, I ની વેલ્યુ કેટલી આવી છે 3 એમ્પીયર વિદ્યુત પ્રવાહમાંથી જો 2.5 ગુણ્યા 10 ની -4 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? તો ભાઈ અહીંયા સોલ્વ કરી દઈએ કે 8 25 તરી 75 ને 8 સોલ્વ કરી દઈએ તો 800 ગુણ્યા 3 ગુણ્યા 2.5 જવાબ આવશે 6000 ગુણ્યા 10 ની -4 તો કે 0.6, બરાબર. 1 2 3 ને 4 0.6 જૂલ પર ટેસ્લા, બરાબર. ઓપ્શન નંબર સી આવી જશે. સુપર કંડક્ટર માટે સસેપ્ટિબિલિટી કેટલી થશે? તો ચલો સુપર કંડક્ટરની વાત કરી છે, બરાબર. તો સુપર કંડક્ટરની સસેપ્ટિબિલિટી કેટલી થઈ જાય બેટા? તો સુપર કંડક્ટર -1 થઈ જશે. કેમ બેટા સસેપ્ટિબિલિટી -1 થઈ જશે? કે μr is equals to 1 plus chi. હવે સુપર કંડક્ટર માટે μr ની વેલ્યુ કેટલી આવે? 0. આપણે શીખવાડ્યું હતું થિયરીમાં અહીંયા, બરાબર, કે સુપર કંડક્ટર માટે μr ની વેલ્યુ 0 હોય તો chi ની વેલ્યુ આપણે 1 મૂકીએ તો 1 - 1 તો કેવું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. તો સુપર કંડક્ટરની વાત કરીએ. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1 બીજું મોટી ત્રિજ્યા R2 છે, જ્યાં R1 ને કેન્દ્ર સંબંધ સંયુક્ત ગોઠવણી અન્યોન્ય પ્રયત્ન M is proportional to R1 નો સ્ક્વેર બાય R2. એનું સૂત્ર જ છે ભાઈ R1 નો સ્ક્વેર બાય R2. ઓપ્શન નંબર B આવી જશે. 4 પાઈ R1 નો સ્ક્વેર બાય R2 કરીને સૂત્ર છે, બેઠે બેઠું સૂત્ર પરથી આપણે કરાયેલો છે. B સ્ક્વેર બાય 2μ0 નો પારિમાણિક સૂત્ર બેટા ઊર્જા ઘનતા, બરાબર. તો ઊર્જા ભાગ્યા કદ, ઊર્જા એટલે જૂલ પર મીટર ક્યુબ, તો કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર ક્યુબ, તો કે કેજી મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, m1 L⁻⁻1 T⁻², m1
L⁻⁻1 T⁻², ઓપ્શન એ. n આંટા ધરાવતા વાહન ગુચલામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર ત્યારે ઉદ્ભવતો આત્મનો L હેનરી છે. જો તેમાંથી પ્રવાહ બમણો કરવામાં આવે, મેં 50 વાર કીધું કે આવું પૂછાશે, પ્રવાહ બમણો કરવાથી કોઈ ફરક પડશે નહીં. કેટલું રહેશે? L નું L રહેશે 220 વોલ્ટ 50 ના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડનો કેપેસિટર જોડવામાં આવે તો પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થશે? બેટા કેપેસિટિવ રિએક્શન Xc = 1/ωc 1/2πfc. બરાબર, ચલો શોધી લઈએ આને કે 1/2 ગુણ્યા 3.14 ગુણ્યા f ની વેલ્યુ તમને કેટલી આપેલી બેટા? 50 ગુણ્યા c ની વેલ્યુ કેટલી આપેલી છે? 15 ગુણ્યા 10⁻6. બરાબર, 10⁻6 ઉપર જતો 1 2 3 4 5 6 મીંડા ઉપર, નીચે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 15 નીચે રાખીએ. ચલો કેટલો જવાબ આવે છે આપણે જોઈએ ભાઈ. તો કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 15 આપણે કરીએ બેટા તો 4710 જવાબ આવે. 4710 ભાગ્યા ઉપર 1 2 3 4 5 6 તો બરાબર 6 મીંડા, તો 1 1 2 3 4 5 6 ભાગ્યા 4710 કરીએ આપણે બેટા તો 212.31. બરાબર, 212.31 કેપેસિટી રિએક્ટન્સ, ઓપ્શન નંબર સી જવાબ આવશે. બરાબર, તો 1/ωc 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 15 15 એટલે 15 ગુણ્યા 10⁻6 6 ઉપર જતા રહ્યા 2 ગુણ્યા 3.14. બરાબર, તો 212.37 ઓપ્શન નંબર સી. 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડે છે તો પરિપથમાં અમુક થતી કોણીય આવૃત્તિ, થોડા કોણીય આવૃત્તિ કેટલી થશે? ω = 1/√LC. ચલો L ની વેલ્યુ કેટલી છે ભાઈ? તો L ની વેલ્યુ આપેલી છે 27 ગુણ્યા 10⁻3. બરાબર, ચલો એના પછી C ની વેલ્યુ કેટલી છે? તો કે 30 ગુણ્યા 10⁻6. તો 27 તરી 81 ગુણ્યા 10⁻8 બાકી રહેશે, તો 9 ગુણ્યા 10⁻4 બાકી રહેશે, તો 1/9 એટલે સમથિંગ કેટલો જવાબ આવશે? 1.11 એટલે લગભગ જવાબ આવે છે 1100 રેડિયન પર સેકન્ડ. બરાબર, આટલો જવાબ આવશે તમે સોલ્વ કરશો ત્યારે 1/9. બરાબર, ચલો તો આવડશે કે નહીં આવડે? 10 થી 4 ઉપર જતી રહેશે બેટા. ચલો તો 1/9 એટલે 1.111111 થશે. બરાબર, એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની પ્રાથમિક ગુચલાની સંખ્યા. બરાબર, પ્રાથમિક ગુચલા માટે તમને પ્રાથમિક ગુચલા એટલે કે એનપી ની વેલ્યુ આપેલી છે તમને 100. બરાબર, ગૌણ ગુચલાની સંખ્યા એનએસ ની વેલ્યુ આપેલી છે તમને 200. જો તેમાં આઉટપુટ પ્રવાહ મેં કીધું તો આવા પૂછાશે, જો આઉટપુટ પ્રવાહ એટલે કે આઈપી બરાબર જો 5 એમ્પિયર મળતો હોય તો ઇનપુટ પ્રવાહ શોધો. સોરી આઈએસ. જો આઈએસ બરાબર તમને 5 એમ્પિયર મળતો હોય તો તમારે આઈપી શોધવાનો છે. તો NP by NS is equals to IS by IP. બરાબર, તો NP 100 ભાગ્યા 200 બરાબર IS 5 ભાગ્યા IP. બરાબર, આઉટપુટ પ્રવાહ તમને આપેલો છે, ઇનપુટ શોધવાનો છે, પ્રાથમિકનો શોધવાનો છે. ઓકે, તો IP બરાબર કેટલો થશે બેટા? તો અહીંયા જશે 10 એમ્પિયર. બરાબર, જવાબ આવી જશે ઓપ્શન નંબર ડી. એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 8 × 10⁹ હર્ટ્ઝની આવૃત્તિ દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે? બરાબર, તો આવૃત્તિ એની જેટલી હોય બેટા. બરાબર, વિદ્યુતભાર તેના સમતોલન સ્થાનથી જેટલી, તો દોલક દ્વારા જે વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ જેટલી આવૃત્તિ વિદ્યુત ચુંબકીય તરંગોની હોય એટલી જ આવૃત્તિથી દોલન કરે. બરાબર, તો આવૃત્તિ સેમ રહેશે 8 × 10⁹ હર્ટ્ઝ. બરાબર, દ્રશ્ય કિરણો, માઇક્રોવેવ અને એક્સરે કિરણની તરંગ લંબાઈમાં સંબંધ સાચો કયો છે? પેલી રામ વાળી ટ્રીક શીખવાડી હતી, રામ ઇનવિઝિબલ અલ્ટ્રા રામ. બરાબર, ટ્રીક હતી આપણી રામ ઇનવિઝિબલ બરાબર અલ્ટ્રા રામ, આ વાળી આપણી ટ્રીક હતી. બરાબર, તો આ વાળી ટ્રીકની અંદર આપણે જોતા હતા કે સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ કોને હશે? તો કે સર એક્સરે ની સૌથી ઓછી હશે. સૌથી વધારે તો માઇક્રોવેવ ની સૌથી વધારે હશે. વચ્ચે કોણ આવશે? દ્રશ્ય આવશે. તો ઓપ્શન નંબર સી આવી જશે. બરાબર, આ દિશામાં ઉર્જા વધારે હતી, આ દિશામાં તરંગ લંબાઈ વધારે હતી. તો સૌથી ઓછી એક્સરે ની, બરાબર, સૌથી ઓછી એક્સરે ની આ દિશામાં આ દિશામાં ઉર્જા વધારે હતી, આ દિશામાં તરંગ લંબાઈ વધારે હતી. તો સૌથી ઓછી એક્સરે ની, પછી એન થી વધારે માઇક્રોવેવ ની, સૌથી વધારે સોરી દ્રશ્ય વી છે. ઓકે. તો સૌથી ઓછી વેટ
તો સૌથી ઓછી એક્સ રેની ડેલ્ટા એક્સ, એના પછી સેકન્ડ નંબર આવશે દ્રશ્ય તો ડેલ્ટા વી, અને સૌથી પહેલા આવશે માઇક્રોની તો ડેલ્ટા એમ. તો ઓપ્શન નંબર શું આવી જશે? એ આવી જશે. બરાબર, ઓકે. ચલો એના પછી એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અંતરે મૂકતા. હવે કોઈ પ્રશ્ન છે ભાઈ કે અંતર્ગોળ અરીસો આપેલો છે બેટા, બરાબર, એની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો બેટા આની કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે 15 સેન્ટીમીટર. એને કીધું તમે વસ્તુને 10 સેન્ટીમીટર મૂકો. બેટા તમે વસ્તુને 10 સેન્ટીમીટર મૂકો એ તમારું પ્રતિબિંબ એફ અને પી ની વચ્ચે હોય. જો એફ અને પી ની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં રચાશે? તો પ્રતિબિંબ પાછળ રચાશે, સ્વાભાવિક વાત છે. તો પ્રતિબિંબ કેવું હશે? તો પ્રતિબિંબ હશે આભાસી, ચત્તુ અને મોટું. ઓપ્શન નંબર એ આવી જશે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ, આ પ્રશ્ન તો મેં બેટા 4 વાર કીધો હતો, 4 વાર ગણાયેલો હોય. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, તો લેન્સની કેન્દ્ર લંબાઈ, ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ f0 બરાબર તમને આપેલી છે 1 સેન્ટીમીટર. બેઠે બેઠો આવી ગયો. આઈપીસ ની કેન્દ્ર લંબાઈ fe આવેલી છે તમને 2 સેન્ટીમીટર. ટ્યુબ લેન્થ તમને આપેલી છે 20 સેન્ટીમીટર. કીધું તો વખતે આવશે. અને ડી આપેલું છે તમને 25 સેન્ટીમીટર. હવે આ આપણને યાદ છે, ભૂલવી પડી હતી, આમાં ભૂલવી પડી હતી. મેં કીધું હતું કે એલડી કીધું તું યાદ રખાય, f0 બાય fe યાદ રખાય તું બધાને. 25 ગુણ્યા 20 ભાગ્યા 2 ગુણ્યા 1 યાદ આવ્યું? તો 2 10 250 જવાબ આવે. ઓપ્શન નંબર સી આપણે ગણાયેલો હતો બેટા, બરાબર. F1 M2 કેન્દ્ર લંબાઈના બે પાત્ર ગયેલો લેન્સની બે સંપર્કમાં લાગ્યા છે તો સમતુલ્ય પાવર કેટલો થાય? તો બેટા 1/f is equals to 1/f1 plus 1/f2. તો f2 plus f1 into f1 into f2. તો 1/f એટલે p, f2 plus f1 into f1 into f2. બરાબર. ઓપ્શન નંબર કયો આવી જશે? તો બંનેનો સરવાળો ભાગ્યા ગુણાકાર c. ચલો એના પછી સામાન્ય વિદ્યાર્થીઓ માટે તો પ્રિઝમ વાળો કેસ આપણે ગણાયેલો છે બેટા, કે પ્રિઝમ ની અંદર શું કેસ બનશે બેટા? તો કે 1 sin, બરાબર, 1 sin 90, સોરી હા બરાબર, 1 sin e 90 ની થાય ને, e થી 12 આવે. 1 sin e બરાબર √3 sin 30. તો sin e આ ગણાયેલો છે, sin e √3/2. તો e ની વેલ્યુ કેટલી થઈ જશે બેટા? 60. ઓપ્શન નંબર એ આવી જશે. ફક્ત રસ્ટીન 1.6 જેટલો વક્રીભાર ધરાવતો નાનો પ્રિઝમ કોણ ધરાવતા એક પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ 2.4 હોય તો પ્રિઝમ કોણ કેટલો થાય? તો લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા ઇઝ μ-1 ઇન્ટુ એ. બરાબર. તો લઘુત્તમ વિચલન કોણ હોય તો 2.4 બરાબર 1.6 - 1 ઇન્ટુ એ. તો 2.4 ઇન્ટુ 0.6 બરાબર એ. તો એ ની વેલ્યુ કેટલી આવી જશે? 6 ચોક 24 4 ડિગ્રી. ઓપ્શન નંબર એ. બરાબર બેટા આવી જશે. ચલો એના પછી આપણે 22માં હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણ વચ્ચેનો કળા તફાવત આપણને ખબર જ છે કેટલો આવે? 0 આવે. યંગના બે સ્લિટમાં પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર તો સ્મોલ ડી તમને આપેલું છે 0.2 મીમી, એટલે કે 0.2 ગુણ્યા 10 - 3 મીટર. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 2 મીટર. બરાબર. ત્રીજી પ્રકાશિત સલાખા n બરાબર 3 આપેલા છે અને y થર્ડ ની વેલ્યુ આપેલી છે 1.5 ગુણ્યા 10 - 2 મીટર. તો શું લખાશે કે y થર્ડ બરાબર 3d લેમ્ડા બાય સ્મોલ d લખાશે. બરાબર. તો y ની વેલ્યુ 1.5 ગુણ્યા 10 - 2, અહીંયા 3d ની વેલ્યુ 2, લેમ્ડા શોધવાનો, સ્મોલ d એટલે કે 0.2 ગુણ્યા 10 - 3. લેમ્ડા બરાબર કેટલો થઈ જશે? 1.5 ગુણ્યા 10 - 2 ઇઝ ઇક્વલ ટુ 0.2 ગુણ્યા 10 - 3. અહીંયા 3, અહીંયા 2. બરાબર. તો લેમ્ડા ની વેલ્યુ કેટલી આવશે બેટા? તો 2 થી અહીંયા 0.1 થઈ ગયા. બરાબર. 3 થી અહીંયા 0.5 થઈ ગયા. 3 × 5 = 15, 5000 સમથિંગ ઓપ્શન આવે. ઓપ્શન નંબર સી 5000 એંગસ્ટ્રોમ. બરાબર. ચલો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આ બી તમને કીધેલો છે, ઉપરવાળો બી તમને કીધો, આ 3 આમાં તો એક બી પ્રશ્ન એવો નહીં કે આપણે નહીં કીધેલો. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ h/e બધા વિદ્યાર્થીઓને ખબર છે. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ 1.5 છે તો મહત્તમ ગતિ ઉર્જા, આ તો બોર્ડ જેવો પૂછી લીધો ભાઈ કે k maximum is equals to EVS, તો 1.5 EV પતી ગયું. ઓપ્શન નંબર સી. ચલો એના પછી વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્ડા અને તેના ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈનો સંબંધ કેટલો થાય? ચલો આ પ્રશ્ન સારો હતો કે E બરાબર તમને ખબર છે hc/લેમ્ડા, અને એને શું કીધું છે કે પેલા ક્વોન્ટમ ફોટોનની, તો ફોટોન બરાબર hc/લેમ્ડા. ડી બ્રોગલી બરાબર શું થાય? P is equals to
લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h upon mb. તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h બાય p. બરાબર. પછી સૂત્ર આપણને યાદ છે, E બરાબર PC પ્રિયંકા ચોપડા વાળામાં મૂકી દઈએ, hc બાય લેમડા બરાબર p ને કરતા બનાવીએ તો p બરાબર h બાય લેમડા. તો p ની જગ્યા મૂકી દઈએ h બાય લેમડા, અહીંયા મૂકી દઈએ c, c જતો રહે છે. તો બંને તરંગ લંબાઈ કેટલી થઈ ગઈ? લેમડા ડેશ બરાબર લેમડા. આને લેમડા ડેશ માન લઈએ. બરાબર. તો લેમડા ડેશ બરાબર લેમડા. ઓપ્શન નંબર શું થઈ જશે? સી. પ્લાન્કના અચળાંકનો એવો એકમ જે ભૌતિક રાશિ આપણને ખબર છે બધાને, કોણીય વેગવાન આંખો બંધ કરીને હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા 13.6 છે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર, તો ધરા અવસ્થાની ઉર્જા કેટલી આપેલી છે? 13.6 eV. એને કીધું છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બેટા, તો શું થઈ જાય? ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કાઇનેટિક એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ જાય? 13.6 ગુણ્યા 2. બરાબર. અને કાઇનેટિક એનર્જી કેટલી થઈ જાય? તો પ્લસ 13.6. બરાબર. એને શું કીધું? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો. તો ગતિ ઉર્જા કેટલી થશે? 13.6. સ્થિતિ ઉર્જા કેટલી થશે ભાઈ? તો કે 13.6 ગુણ્યા 2. 13.6 જતું રહ્યું. બરાબર. અહીંયા આગળ માઇનસ રહેશે, માઇનસ 13.6 ગુણ્યા 2. u ઇઝ ઇક્વલ્સ ટુ e બાય 2. u ઇઝ ઇક્વલ્સ ટુ અને સ્થિતિ ઉર્જાનો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા તો કેટલી થઈ જશે? તો માઇનસ માઇનસ પ્લસ, હા તો એક માઇનસ આવશે, તો જવાબ આવશે -1/2. માઇનસ રહેશે. ઓપ્શન નંબર એ આવી જશે. બરાબર. આવડશે. 13.6 આપેલી છે, તો E ઇઝ ઇક્વલ્સ ટુ u બાય 2. તો એની વેલ્યુ ડબલ થઈ જશે, 13.6 ગુણ્યા 2 u ની વેલ્યુ. બરાબર. એ બરોબર. અને ke તો કાઇનેટિક એનર્જી પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો બરાબર છે. -1/2. હાઇડ્રોજન પરમાણુ સૌથી અંદરના ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા 5.3 છે. તો n બરાબર 3 માટે કેટલી હશે? તો કેટલું હશે? r ઇઝ ઇક્વલ્સ ટુ r0 n સ્ક્વેર. તો અહીંયા કેટલી થઈ જશે બેટા? r0. તો r0 કેટલી છે? 5.3 ગુણ્યા 10⁻11. એને કીધું કે n બરાબર 3, તો કેટલા થઈ જશે? 9. તો 5.3 ગુણ્યા 9 કરીએ, 5.3 ગુણ્યા 9 1.43 સમથિંગ આન્સર આવશે. જોઈ લઈએ. તો 5.3 ગુણ્યા 9 કરીએ આપણે, તો 47, 4.77. ઓપ્શન નંબર ડી આન્સર આપણો આવી જશે. એના પછી 1 kg દ્રવ્યને સમતુલ્ય ઉર્જા 1 kg આપેલો છે બેટા, તો E બરાબર કેટલું થશે? mc². તો 1 into 3 into 10⁸ નો સ્ક્વેર, તો 9 into 10⁻16 જૂલ. બરાબર. તો 9 into 10⁻16 જૂલ. ઓપ્શન નંબર બી. હાઇડ્રોજન પરમાણુની ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હશે? 1.2 ફર્મી. બરાબર. 1 આ બેની વાત કરીએ તો 197 AU79 તમને ના વંચાતું હોય તો, અને Hg ની વાત કરીએ બેટા 80 198. બરાબર. આમાંથી આ બાદ થાય તો 118 બચે, 80 માંથી 198 બાદ થાય તો બી 118 બચે. બરાબર. તો 118 બંને એકબીજાના શું છે? આઇસોટોન. બંને ન્યુટ્રોન સમાન છે. ન્યુટ્રોન ટોન. જ્યારે પીએન જંકશને ફોટોબાયોપ્સી પ્રશ્ન તો 2025 માં આવી ગયો. શું થશે બેટા? પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈને શું કરે છે? ઘટાડે છે. બરાબર. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ 100 તો ઇનપુટની આવૃત્તિ બેટા આપણે શું શીખ્યું હતું કે આઉટપુટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ ઇનપુટ. હંમેશા આઉટપુટની આવૃત્તિ ઇનપુટ કરતા કેવી હોય? બમણી હોય. આ વખતે એને આઉટપુટની આપી, તો ઇનપુટની કેટલી હશે? તો f ઇનપુટ કેટલી થઈ જશે? અડધી થઈ જશે. કેટલો આવશે બેટા? 50. ઓપ્શન નંબર એ. નીચે આપેલી અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાયવેલેન્ટ નથી? તો બેટા બોરોન, ઇન્ડિયમ અને અને એલ્યુમિનિયમ. આ 3 કેવી છે? ટ્રાયવેલેન્ટ છે. એન્ટીમની કેવી છે? પેન્ટાવેલેન્ટ છે. બરાબર. ઓપ્શન નંબર સી. એક ફોટોન અને આલ્ફા કણને સમાન વિદ્યુત ક્ષેત્ર મુકતા પ્રવેગો કેટલા હશે? તો બંનેના પ્રવેગ. હવે આ બી કશું નતો કે a પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ, તો a ઇઝ ઇક્વલ્સ ટુ તમને સૂત્ર ખબર છે QE બાય m. તો E બાય m અને a આલ્ફા તો 2E બાય 4m. આલ્ફાનું માસ પ્રોટોન કરતા 4 ગણો થઈ જાય, વિદ્યુતભાર ડબલ થઈ જાય, તો E બાય કેટલો થઈ જશે? 2m થઈ જશે. તો એને શું કીધું છે કે પ્રોટોન AP બાય a આલ્ફા, AP E બાય m, અહીંયા E બાય 2m બેટા થાય, તો 2:1 આન્સર આવી જાય. ઓપ્શન નંબર બી આવી જશે. બરાબર. પ્રોટોન બાય આલ્ફા કીધું છે, E બાય 2m. ઓકે. સમઘનના કોઈક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર હોય તો કુલ વિદ્યુત ફ્લક્સ, અલા ભાઈ સમઘનના કોઈક બિંદુ પર તો q બાય 8 એપ્સિલોન નોટ. આ તો ખબર જ છે તમને. સમઘનના કોઈ એક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર હોય તો સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ. કોના માટે કીધું છે બેટા? સમઘનમાંથી. તો એકમાં ઘણા લોકોને 24 ચેક કરીને આવે, પણ કેટલા સમઘન બનશે?
8 સમઘન બનશે 1 2 3 4 એટલા ઉપર 4 1 2 3 4 તો સમઘનમાંથી પસાર થતું કેટલું થશે q બાય 8 એપ્સિલોન સપાટીમાંથી નથી કીધું એટલે પ્લસ માઇનસ આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે નીટ 2019 બેઠો પૂછ્યો છે લગભગ નીટ 2019 નો છે નીટ નો છે 2019 કે 2020 માં પૂછ્યો હતો પ્રશ્ન નીટમાં હતો પ્લસ અને માઇનસ જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી ચોર અંતરે હોય તો એમની વચ્ચે વિદ્યુત ક્ષેત્રનું માન બેટા એક સમજો વાતને કે એક તાર અહીંયા પોઝિટિવ આપેલો છે અનંત લંબાઈનો અને એક તાર અહીંયા નેગેટિવ આપેલો છે અનંત લંબાઈનો બરાબર બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું બેટા 2r તો અહીંયા r થઈ ગયો અહીંયા બી કેટલો થઈ ગયો r થઈ ગયો તો લોજિકલી બેટા આ જે તાર છે પોઝિટિવ વાળો હું અહીંયા રંગ બદલી દઉં છું આ પોઝિટિવ તાર વાળો આ દિશામાં ફોર્સ લગાવશે 2k લેમ્ડા બાય નેગેટિવ વાળો એની દિશામાં તો કેટલું થઈ જશે તો કે 2k લેમ્ડા બાય r પ્લસ સર 2k લેમ્ડા બાય r બને એક દિશામાં તો 4k લેમ્ડા બાય r તો 4 into k ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ લેમ્ડા બાય r 4 જતા રહે તો લેમ્ડા બાય પાઈ એપ્સિલોન નોટ r કયો ઓપ્શન થઈ જશે લેમ્ડા બાય પાઈ એપ્સિલોન નોટ ઓપ્શન નંબર એ થઈ જશે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટન્સ તો કેપેસિટન્સ 1 પીકો ફેરાડે છે તો ભાઈ એક કેપેસિટર હે તો 1 પીકો ફેરાડે છે જો બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો c ડેશ બરાબર એપ્સિલોન નોટ a બાય 2d તો શું લખાશે c0 બાય 2 into k અને એમની વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો k ગણું થઈ જાય તો કેપેસિટન્સ નવું કેપેસિટન્સ કેટલું થાય 2 તો c ડેશ કેટલું થાય બેટા 2 પીકો ફેરાડે થઈ જાય c0 કેટલું આપેલું હતું 1 પીકો ફેરાડે અહીંયા 2 હતું તો k ની વેલ્યુ કેટલી થઈ જાય તો k ની વેલ્યુ 4 થઈ જાય પીકો ફેરાડે નીકળી જાય ઓપ્શન નંબર ડી આવી જાય r ત્રિજ્યાની સમાન વિદ્યુત ભારે ગોળાકાર કુલ વિદ્યુત કેવું છે કવચના કેન્દ્રથી r બાય 2 અંતરે કેટલો હશે આ આપણે શીખવાડ્યું તો બેટા કે કવચ પર q છે બેટા કવચ પર q છે તો કવચની ત્રિજ્યા જો r હોય તો અહીંયા r બાય 2 એ બી કેટલો રહેવાનો q નો q જ રહેવાનો ઓપ્શન નંબર શું આવી જશે વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું તો કવચ પર કેટલું છે બેટા k q બાય r બરાબર તો ત્યાં બી કેટલું રહેવાનું k q બાય r ઓકે તો આને શું કર્યું છે k ની જગ્યાએ વેલ્યુ મૂકી છે 4 પાઈ એપ્સિલોન નોટ q બાય r તો q upon 4 પાઈ એપ્સિલોન નોટ r ઓપ્શન નંબર એ આવી જશે તો બેટા મૂળ ફિઝિક્સ માંથી જે છોકરાઓ ભણ્યા છે એમને તો આજે આમ કેવાય આમ મજા આવી ગઈ છે આ તો બરફ ગોળાની પાર્ટી હશે રાતે બરાબર હોટલોમાં જવાનું છે ભાઈ સાહેબને બી મીઠાઈ મોકલાવાની સાહેબને બોલવાના નથી આપણે મીઠાઈ મોકલવાની છે ભાઈ બરાબર તો પેપર બહુ સરસ ગયું છે આપણે ધાર્યું હતું બેટા એ પ્રમાણે પેપર આવ્યું છે બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજી વસ્તુ કે કોલેજના વિડીયો બધા જ આવવાના છે ધમાકેદાર ફાર્મસી કરવું છે BHMS કરવું છે BAMS કરવું છે એન્જિનિયરિંગમાં ક્યાં જવું બધું જ આવવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો આવજો ટાટા બાય બાય શું બોલ થઈ